દેશમાં બટોગે તો કટોગેના નારા બાદ હવે એક હેતુ સેફ એ નારાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે આજરોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપના આ નારાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રહાર કર્યા હતા અને પીએમ મોદી અને અદાણીના ફોટોવાળું પોસ્ટર બતાવીને કોણ સેફ છે તે સમજાવ્યું હતું. ત્યારે હવે ભાજપે રાહુલ ગાંધી પર આ મામલે પલટવાર કર્યો છે. તો વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઇઝ સેફ સૂત્ર પર તીખી ઝાટકણી કાઢી અને તેમના પર મહારાષ્ટ્રના લોકો કરતા બિઝનેસ ટાઇકૂન ગૌતમ અદાણીના હિતોને પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે પણ તેમના આક્ષેપોનો જોરદાર વિરોધ કર્યો હતો. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રાએ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટીને ગાંધી પરિવાર પર કૌભાંડોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાંબિત પાત્રાએ મુંબઈમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સને નિમ્ન સ્તરની ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.